વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 9 માપન એમાં સ્વાધ્યાય 9.2 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે. તો સ્વાધ્યાય 9.2માં પ્રશ્ન 1, બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક લંબઘન આપેલો છે અને અહીંયા એક સમઘન આપેલો છે. હવે બંનેમાંથી કયો ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રી વપરાશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંનેના માપ આપણને આપેલા છે. તો સૌથી પહેલા આપણે બંને ડબ્બાના પૃષ્ઠફળ શોધીશું. જેનું પૃષ્ઠફળ વધારે હશે એ બનાવવા માટે સામગ્રી વધારે વપરાશે અને જેનું પૃષ્ઠફળ ઓછું હશે એ ડબ્બાને બનાવવા માટે ઓછી સામગ્રી જોઈશે. તો ચાલો અહીંયા લખીએ કે સૌથી પહેલા લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ શોધીએ. તો લંબઘન ડબ્બાની લંબાઈ L બરાબર 60 સેમી, પહોળાઈ B બરાબર 40 સેમી અને વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ H બરાબર 50 સેમી આપેલ છે. હવે લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ માટે લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના મૂલ્યો અહીંયા આપણે મૂકીએ. તો 2 કૌંસમાં લંબાઈ એટલે 60 અને પહોળાઈ એટલે વિદ્યાર્થી મિત્રો 40 અને અહીંયા મોટો કૌંસ કરીશું, વચ્ચે વત્તા BH, B એટલે 40 અને H એટલે 50. તો 40 ગુણ્યા 50 વત્તા LH, તો L એટલે 60 અને H એટલે 50. હવે આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા 2 કૌંસમાં 6 ચોક 24 એટલે 2400 વત્તા 5 ચોક 20 એટલે 2000 અને વત્તા 6 પંચું 30 એટલે 3000. તો હવે આ ત્રણેય સંખ્યાનો આપણે સરવાળો કરીશું તો અહીં આપણને મળશે 7400 અને 7400 ગુણ્યા 2 કરીશું તો આપણને મળશે 14800 સેમી વર્ગ. કેમ કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા માપ આપણને સેમીની અંદર આપેલા છે, માટે અહીંયા આપણે સેમી વર્ગ લખીશું એકમ. એના પછી આપણે હવે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ શોધીએ. તો અહીંયા આપણે લખીએ કે સમઘન ડબ્બાની લંબાઈ L બરાબર 50 સેમી આપેલ છે, માટે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ બરાબર 6L વર્ગ. માટે વિદ્યાર્થી મિત્રો 6 ગુણ્યા L એટલે 50 નો વર્ગ, માટે 6 ગુણ્યા 50 ગુણ્યા 50. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 6 ગુણ્યા 50 એટલે 15000 થશે. તો 15000 સેમી વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો, બંને પૃષ્ઠફળ આપણને મળી ગયા, લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ અને સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ. તો વધારે પૃષ્ઠફળ એ સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ છે, માટે અહીંયા આપણે લખીશું કે આમ લંબઘન ડબ્બા કરતો સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ વધારે છે, માટે લંબઘન ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે. પછી બીજો દાખલો, 80 સેમી, 48 સેમી, 24 સેમી માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢોકવાની છે, એટલે કે કવર બનાવવાનું છે. આવી 100 સુટકેસને ઢોકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડશે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે એક સુટકેસનું પૃષ્ઠફળ શોધીએ. તો લખીએ, સૌથી પહેલા આપણે એક સુટકેસનું પૃષ્ઠફળ શોધીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લંબાઈ L બરાબર 80 સેમી, પહોળાઈ B બરાબર 48 સેમી અને ઊંચાઈ H બરાબર 24 સેમી આપેલ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક સુટકેસનું પૃષ્ઠફળ શોધીએ. તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. તો અહીંયા LB વત્તા BH વત્તા LH એના મૂલ્યો આપણે મૂકીએ તો અહીંયા આપણને મળશે 80 ગુણ્યા 48 વત્તા 48 ગુણ્યા 24 વત્તા 80 ગુણ્યા 24. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા 80 ગુણ્યા 48 એટલે 3840 થશે વત્તા 48 ગુણ્યા 24 એટલે 1152 થશે અને 80 ગુણ્યા 24 એટલે 1950
20 થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણેય સંખ્યાનો સરવાળો કરીશું તો આપણને મળશે 6912. હવે 6912 ગુણ્યા 2 કરીશું તો 13824 થશે અને એકમ સેમીનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં 100 સુટકેસનું પૃષ્ઠફળ શોધવું પડશે તો આવી 100 સુટકેસનું પૃષ્ઠફળ બરાબર 13824 ગુણ્યા 100 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 13,82,400 સેમી વર્ગ પૃષ્ઠફળ થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 1 મીટર કાપડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ માટે વિદ્યાર્થી મિત્રો લંબાઈ અહીંયા 100 અને પહોળાઈ 96 માટે 100 ગુણ્યા 96 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 9600 સેમી વર્ગ થશે. હવે અહીં આપણે લખીએ કે 9600 સેમી વર્ગ ક્ષેત્રફળ હોય તો જોઈતું કાપડ બરાબર 1 મીટર માટે 13,82,400 સેમી વર્ગ ક્ષેત્રફળ હોય તો જોઈતું કાપડ બરાબર 13,82,400 અને છેદમાં 9600 માટે છેદ ઉડાડીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળશે 144 મીટર માટે 100 સુટકેસના કવર માટે 144 મીટર તાડપત્રીનું કાપડ જોઈશે. એના પછી ત્રીજો દાખલો એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેમી વર્ગ હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમઘનની બાજુની લંબાઈ શોધવાની છે અને અહીંયા પૃષ્ઠફળ આપણને આપેલું છે તો અહીં સમઘનનું પૃષ્ઠફળ બરાબર 600 સેમી વર્ગ છે અને અહીં સમઘનની લંબાઈ શોધવાની છે માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીએ સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6L વર્ગ બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા પૃષ્ઠફળ આપણને 600 સેમી વર્ગ આપેલ છે અને 6L વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 ગુણાકારના સંબંધમાં છે તો બરાબરની ડાબી બાજુ આવશે તો એ છેદમાં આવશે ભાગાકારમાં બરાબર L વર્ગ. 6 ગુણ્યા 100 એટલે 600 થાય માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા L વર્ગ બરાબર હવે આપણને 100 મળ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 100 એટલે 10નો વર્ગ થશે અને બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો આપણને મળશે અહીંયા L બરાબર 10 કેમ કે વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે માટે L બરાબર 10 મળશે માટે લંબાઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા L બરાબર 10 સેમી થાય. પછી વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો વૃક્ષારે 1 મીટર 2 મીટર અને 1.5 મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો. જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે 2 મીટર એ લંબાઈ કહેવાય, 1 મીટર એ પહોળાઈ કહેવાય અને અહીંયા 1.5 મીટર જે છે એને આપણે ઊંચાઈ કહીશું. તો હવે અહીં પેટીની લંબાઈ L બરાબર 2 મીટર, પહોળાઈ B બરાબર 1 મીટર અને ઊંચાઈ H બરાબર 1.5 મીટર છે. પેટીનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 LB વત્તા BH વત્તા LH. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેટીનું કુલ પૃષ્ઠફળ એ 2 LB વત્તા BH વત્તા LH થશે અને અહીંયા પેટીના તળિયાના ભાગે રંગ કરવાનો નથી માટે કુલ પૃષ્ઠફળમાંથી આપણે તળિયાના ભાગનું પૃષ્ઠફળ બાદ કરીશું તો પેટીના તળિયાના ભાગનું ક્ષેત્રફળ બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા LB થશે કેમ કે તળિયામાં લંબાઈ L છે અને પહોળાઈ B છે માટે LB ક્ષેત્રફળ થશે. અહીં આપણે તળિયાના ભાગે રંગ કરવાનો નથી માટે તળિયાના ભાગનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈશું માટે પેટીના રંગેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર 2 LB વત્તા BH વત્તા LH ઓછા LB. હવે આપણે 2 ને અંદર ગુણી દઈએ તો 2 LB વત્તા 2 BH વત્તા 2 LH ઓછા LB. હવે વિદ્યાર્થી મિત્રો 2 LB માંથી 1 LB બાદ થશે તો 1 LB વચ્ચે વત્તા 2 BH વત્તા 2 LH. હવે આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીશું તો આપણને મળશે અહીંયા LB એટલે વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 1 અને BH 2BH એટલે 2 ગુણ્યા 1 ગુણ્યા 1.5 વત્તા 2 ગુણ્યા L એટલે 2 અને H એટલે 1.5. તો આ રીતે આપણે કિંમતો મૂકી દઈશું. તો હવે આપણે સાદુરૂપ આપીશું તો અહીંયા 2 વત્તા 2 કા 2 અને અહીં 15 દુ 30 અને 1 પોઈન્ટ કપાય માટે 3 વત્તા
2 દુ 4, 15 ચોક 60 અને 1 પોઈન્ટ કપાય તો 6 માટે સરવાળો કરીશું હવે તો 11 થશે સેમી વર્ગ. તો આમ વિદ્યાર્થી મિત્રો રૂકસારે પેટીના 11 સેમી વર્ગ પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 5મો દાખલો ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15 મીટર 10 મીટર અને 7 મીટર છે. રંગના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે? તો અહીં લંબઘન આકારના ઓરડાની લંબાઈ L બરાબર 15 મીટર, પહોળાઈ V બરાબર 10 મીટર અને ઊંચાઈ H બરાબર 7 મીટર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓરડાના રંગવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર LB વત્તા 2BH વત્તા 2LH. અગાઉના દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે તળિયાના ભાગે રંગ કરવો ના હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો તળિયાના ભાગનું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ તો આપણને સૂત્ર મળે LB વત્તા 2BH વત્તા 2LH. બરોબર. હવે આની અંદર આપણે કિંમતો મૂકીશું તો L એટલે 15 અને B એટલે 10 તો 15 ગુણ્યા 10 વત્તા 2BH એટલે 2 ગુણ્યા B એટલે વિદ્યાર્થી મિત્રો 10 ગુણ્યા H એટલે 7 વત્તા 2LH એટલે 2 ગુણ્યા L એટલે 15 ગુણ્યા H એટલે 7. હવે આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા 150 વત્તા 140 વત્તા 210 માટે 500 મીટર સ્ક્વેર થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર જેટલું રંગકામ થાય છે માટે અહીંયા આપણે લખીએ કે 100 મીટર સ્ક્વેર રંગકામ કરવા જોઈતા ડબ્બા બરાબર 1 માટે 500 મીટર સ્ક્વેર રંગકામ કરવા જોઈતા ડબ્બા બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા 500 ભાગ્યા 100 કરીશું તો અહીંયા 5 જવાબ આવશે. 5 ડબ્બા જોઈશે માટે અહીંયા આપણે લખી શકીએ કે આમ ડેનિયલને ઓરડાને રંગવા માટે 5 ડબ્બા રંગ જોઈએ.